ઉદ્દેશ્યથી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવમાં સર્વપ્રથમ શ્રી ગૌ સુરભી યજ્ઞનું ભવ્ય આયોજન। પાટણ જિલ્લાનું અનાવાડા ગામની વૈદિક નદી સરસ્વતીના પવિત્ર તટે ગૌ આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના તેમજ સનાતન ધર્મ જાગરણના પવિત્ર ઉદ્દેશ્યથી શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલના આંગણે 1 ડિસેમ્બર 2025થી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આ મહોત્સવ પાટણ જિલ્લામાં પ્રથમવાર આવી વિશાળ ધર્મ સાંસ્કૃતિક ઉજવણી તરીકે યોજાઈ રહ્યો છે, જે ગૌ સેવા, ભાગવત કથા અને લોક સંસ્કૃતિના સંગમ રૂપ છે। મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદથી શ્રીમદ ભાગવત કથાનું પાવન વાચન થશે। કથા 1 ડિસેમ્બરથી આરંભ થશે અને હજારો ભાવિકો માટે આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બનશે। વધુમાં આસપાસના ગામોમાં પ્રચાર કરવા અને વધુમાં વધુ લોકો જોડાઈ શકે તે હેતુથી છેલ્લા આશરે 1500 ગામમાં રથ ફરી રહ્યો છે। આ રથ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવતા કાર્યક્રમમાં રોજિંદા 60 થી 70 હજાર લોકો દરરોજ આવશે તેવી શક્યતા છે। ગૌધનના ઉત્થાન માટે આયોજિત આ કથા દ્વારા હાલમાં ગૌશાળાની 1600 જેટલા ગૌધનના લાભાર્થે યોજવામાં આવી છે। આ પાવન અવસરે દેશના અગ્રગણ્ય સંતો અને મહાનુભાવોમાં શ્રી ગોવર્ધન મઠ તેમજ પુરીના જગતગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ શ્રીધામ વૃંદાવનના અગ્રપીઠાધીશ્વર તથા મલુક પીઠાધીશ્વર પૂજ્ય સ્વામી શ્રી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજ, ગૌધામ મહાતીર્થ મથમેળાના ગૌઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ, જગન્નાથપુરીના પરમહંસ સ્વામી શ્રી પ્રજ્ઞાનંદજી મહારાજ તેમજ શ્રી કલ્યાણરાયજી હવેલી વડોદરાના ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ તેમજ વાત્સલ્યધામ વૃંદાવનના પરમ પૂજ્ય સાધ્વી ઋતભરાજી જેવા ઘણા આદરણીય સંતો મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ એ ઉત્તર ગુજરાતના પરમ પવિત્ર નગર પાટણ, જે સરસ્વતી નદીના કાંઠે સ્થિત છે, ત્યાં હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલમાં આયોજિત કરવામાં આવ્યો છે અને આ મહોત્સવમાં સુરભી યજ્ઞ, શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા સાથે દ્વારકાધીશ પ્રભુનું મંગલ પધાર્પણ, એની સાથે કુંવરબાઈ મામેરુનું કથા અને 108 ગૌમાતાના પૂજન અનેક અદ્ભુત મહોત્સવ થવા જઈ રહ્યા છે અને સંપૂર્ણ ભારત વર્ષમાંથી પ્રમુખ સંતોનું પદાર્પણ થવા જઈ રહ્યું છે। પૂજ્યપાદ જગતગુરુ શંકરાચાર્ય પુરી પીઠાધીશ્વર સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ 3 દિવસ ત્યાં બિરાજમાન થવાના છે। પૂજ્યપાદ મલ્લુક પીઠાધીશ્વર મહારાજજી પધારવાના છે। પૂજ્યપાદ પથમેડા મહારાજશ્રી પધારવાના છે। અનેક પરંપરાના અનેક સંતોનું આગમન આ મહોત્સવમાં 7 દિવસ દરમિયાન થશે અને સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી આદિનું પણ પધારવાનું એમનું કન્ફર્મેશન અમને પ્રાપ્ત થયું છે। એવી જ રીતે ઉત્તર ગુજરાતમાંથી પ્રતિદિન 50,000 થી લાખ લોકોનું આગમન આ મહોત્સવમાં થવાનું છે। આ મહોત્સવ 1 થી 7 ડિસેમ્બર અને સવારે 9 થી યજ્ઞ પ્રારંભ થશે અને કથા 10 થી 1નો સમય છે। રાત્રિકાલીન પણ કાર્યક્રમ છે અને મધ્યાહને ભોજન ગોવ્રતી ભોજન પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા છે।